રામ 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 રામ. ધન્યવાદ. પસાટે સંભળાવવું પડે ને. રાજકોટ લોકસભા ક્ષેત્રના રાજકોટ નગરના બ્રહ્મક્ષત્રિય આગેવાનોની આ સામાજિક સ્નેહ મિલનની મિટિંગમાં મંચ પર બિરાજમાન બ્રહ્મક્ષત્રિય પંચના પ્રમુખ શ્રી અલ્પેશભાઈ વલેરા, પંચના સલાહકાર અને ટ્રસ્ટી શ્રી સુધીરભાઈ, બ્રહ્મક્ષત્રિય પંચના સલાહકાર શ્રી ગુણવંતભાઈ જોગી, બ્રહ્મક્ષત્રિય બોર્ડિંગના પ્રમુખ ભાઈ શ્રી ઉમેશભાઈ આશરા, બ્રહ્મક્ષત્રિય સોશિયલ ગ્રુપના પ્રમુખ રાજેશભાઈ કુંકણા, નારી શક્તિ મહિલા મંડળ વર્ષાબેન ભોજાણી, પ્રગતિ મહિલા મંડળ ઉષાબેન સોનેજી, મહિલા મંડળ અલકાબેન છાંટબાર, વિદ્યોતેજક મંડળ રસિકભાઈ પડિયા, કાટ બામણા ચેરી ટ્રેબલ ટ્રસ્ટ લલિતભાઈ મણિયાર, જિલ્લા ભાજપના મીડિયા સેલમાં શ્રી અરુણભાઈ નિર્મળ, પંચના મંત્રી કનૈયાલાલ છાંટબાર, ન્યૂઝ DK7 શ્રી બ્રિજેશભાઈ પડિયા, જયભાઈ મયંક, મંચ પર બિરાજમાન ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના નેતા ભાઈ શ્રી ડોક્ટર ભરતભાઈ બોગરા, રાજ્યસભાના મારા બંને સાથીદારો વાંકાનેર સ્ટેટ શ્રી કેસરીદેવસિંહજી ઝાલા, પ્રદેશના સ્ટાર પ્રચારક અને અહીંના રાજકોટના શ્રી રામભાઈ મોકરિયા, અમારા કિશોરભાઈ, મારા મહામંત્રી ભાઈ શ્રી અશ્વિનભાઈ, અમારા આદરણીય મેયર શ્રી નૈનાબેન, મહિલા મોરચાના અમારા અગ્રણી બહેનો, સમાજના સૌ મોભીઓ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સમાજના સૌ વડીલો, યુવાન દોસ્તો, માતાઓ, બહેનો, આપના સમાજ દ્વારા સ્નેહ મિલનના કાર્યક્રમની રચના કરી અને સ્નેહ મિલનના કાર્યક્રમને કારણે મારી ઉપર સ્નેહ વરસાવવાનો અનુગ્રહ આપ સૌએ કર્યો એ માટે હું સમાજનો ખૂબ ખૂબ આભારી છું. દેશમાં લોકશાહીનું પર્વ ચાલી રહ્યું છે અને એ ટાઈમે તમે સ્નેહ મિલન યોજ્યું અને મને આપને સૌને નમસ્તે અને રામ રામ કહેવાનો મોકો આપ્યો એ માટે પણ હું સમાજનો આભાર માનું છું અને ધન્યવાદ પાઠવું છું. આમાં બે નામ એવા આવ્યા, પડિયા સરનેમ આવી, એમાં બે આગેવાનોના નામ પાછળ પડિયા સરનેમ લાગી છે. અને મને 6થું ધોરણ અને 7મું ધોરણ અમરેલીમાં પડિયા સાહેબે ભણાવ્યો. હું એનો વિદ્યાર્થી છું. ચોરાપામાં સાહેબ રહેતા. હા, આમાં કોઈ ઓળખીતા લાગે. હા, એક પડિયા સાહેબ અમારે STમાં હતા અને એ પછી STમાં બહુ મોટી પોસ્ટ ઉપર ડિવિઝનમાં જોબ કરીને નિવૃત્ત થઈને મારા ગામ ઈશ્વરિયામાં રહેવા આવેલા. એટલે આ પ્રકારના મારા સંસ્મરણોમાં પડિયા સરનેમ હતી. એ આજે અહીંયા મને મંચ ઉપર સમાજના ઘટક તરીકે મળી અને મને સ્મરણ થયું કે મારા ઘડતરમાં કોઈક પડિયા સાહેબનો હાથ છે, એ મને સ્મરણ કરાવવા માટે પણ હું સમાજનો આભારી છું. મિત્રો, આ ચૂંટણી છે અને હું
ઉમેદવાર છું. ભારતીય જનતા પાર્ટીએ મને રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે પસંદ કર્યો છે. એટલે આપણે છાશ લેવા જાવીને બરણી હંગરવી એવું કંઈ જરૂરી છે જ. એટલે આપ સૌ સમાજનું મને સમર્થન મળે એની અપીલ કરવા માટે આપની વચ્ચે આવ્યો છે. પણ સાથે સાથે મારે એ કહેવું જોઈએ કે આ ચૂંટણીનું મહત્વ શું છે. આ ચૂંટણી એ કોઈ સાધારણ ચૂંટણી નથી. આ ચૂંટણીને બે પ્રકારે આપણા જેવા સમાજે જોવી જોઈએ. એક, આ અમૃતકાળની પહેલી ચૂંટણી છે. અમૃતકાળ એટલે શું છે? તો આઝાદીના 75 વર્ષ જે આપણે ઉજવ્યા એને આપણે અમૃત મહોત્સવ તરીકે આ દેશે ઉજવ્યા. અને એની અંદર આઝાદીથી લઈ અને 75 વર્ષ સુધીની આઝાદીની યાત્રામાં જેમણે જેમણે પણ કંઈ કોન્ટ્રીબ્યુશન કર્યું એ બધાને યાદ કર્યા, બધાને અંજલિઓ આપી અને આપણા દેશના વિકાસ યાત્રાની ઝાંખી દેશની સામે રાખવાનો પ્રયાસ થયો કે ભાઈ આપણે 47માં શરૂ થયા હતા તો આપણે અહીંયા સુધી પહોંચ્યા. આપણા દેશનું આ ચિત્ર હતું. હવે પછીનો જે કાળ છે 25 વર્ષનો, જેમાં આઝાદીને 100 વર્ષ પૂરા થવાના છે. એટલે અમૃત મહોત્સવથી લઈ અને શતાબ્દી થશે 2047માં, ત્યારે આ દેશને આઝાદીના 100 વર્ષ થશે. એ 100 વર્ષ આઝાદીના થાય ત્યારે આપણો ભારત કેવો હોવો જોઈએ. અત્યાર સુધીનો ભારત જે થયો એમાં બે પ્રકારની કલ્પના હતી. એક, આઝાદીના લડવૈયાઓએ લડતી વખતે કલ્પના કરી હતી કે અમારા દેશમાંથી ગુલામી જાય, અમારો દેશ સ્વાધીન બને, આ દેશમાં આઝાદી આવે અને આવો દેશ બનશે, એવી લડાઈ લડનારો એક વર્ગ હતો. એમણે લડાઈ લડી, કુરબાનીઓ આપી, બલિદાનો આપ્યા, ફાંસીને માચડે લડ્યા ક્રાંતિકારીઓ. અને ફાંસીના માચડા ઉપર લટકતા લટકતા વંદે માતરમ બોલાવતા બોલાવતા લોકોએ પોતાના જાનની ફાંસી લગાવી. ત્યારે આપણને આઝાદી મળી. આઝાદી પછી 75 વર્ષ સુધી દેશ ચાલ્યો. હવે 100 વર્ષ જ્યારે પૂરા થાય ત્યારે આપણા દેશને કેવો બનાવવો જોઈએ એ માટે બધા નાગરિકોએ સંકલ્પબદ્ધ થવું પડે. જેમ આઝાદી પહેલાના એક વર્ગ સંકલ્પબદ્ધ થયો તો કે અમારે આઝાદી જોઈશ, સામેવાળાને જે જોઈતું હોય એ આપવું છે, માથું જોઈ માથા દેવા છે, જેલ જોઈ તો જેલ જોઈશ, જે માંગ્યું એ આપ્યું અને આઝાદી મેળવીને રહ્યા. એમ હવે 100 વર્ષ આપણા દેશના થાય ત્યારે આપણો દેશ કેવો બનવો જોઈએ એના માટે આ 25 વર્ષ જીવવાના છે. અને એ 25 વર્ષમાં દરેક નાગરિકે કશુંક ને કશોક પ્રયાસ કરવો જોઈએ. તો દેશ એના અમૃતકાળની અંદર 2047માં મોદી સાહેબે એવું નક્કી કર્યું છે કે આપણો દેશ એ વિકસિત ભારત બનાવવું છે. એ એમની કલ્પના છે. પણ એ વિકસિત ભારત બનાવવામાં તમામ નાગરિકોએ જોડાવવું પડે. તમામ નાગરિકોએ એની અંદર હિસ્સો લેવો જોઈએ. તમામે થોડીક વધારે મહેનત કરવી જોઈએ. એ આ 25 વર્ષનો કાલખંડ છે. એ 25 વર્ષ એ અમૃતકાળ શરૂ થયો છે અને અમૃતકાળની આ પહેલી ચૂંટણી છે. આ ચૂંટણીનો પાયો નખાશે, એના આધાર ઉપર આ 25 વર્ષની દેશની રાજનીતિ ચાલશે અને 2047નું દેશનું જે ચિત્ર હશે એ હવેથી શરૂ કરવાનું છે. તમને બધાને ખ્યાલ છે કે 10 વર્ષ મોદી સરકારના અને 10 વર્ષ યુપીએ સરકારના આપણી નજર સામે છે. 2004 થી 2014 કોંગ્રેસની સરકાર હતી, મનમોહનસિંહજી વડાપ્રધાન હતા. અને 2014 થી આ 2024 નરેન્દ્રભાઈની સરકાર છે. આંખે ઉડીને વળગે એવા 2-3 ઘટનાઓ 2004 થી 14 આખા એ દેશમાં ચર્ચા માત્ર એક જ વાતની, ભ્રષ્ટાચારની. બીજી કોઈ ચર્ચા જ નહોતી. તમે અમારા 14ની ચૂંટણીના ભાષણો ગોતી કાઢો, બીજો કોઈ વિષય જ નહોતો. 2G, 3G, 4G, આકાશમાં, પાતાળમાં, કોલસા, વીજળી, તાર ગમે ખાઈ જાય. કોઈ પણ ચીજ તમે બોલો એને ખાતા હતા.
તમે નામ બોલો, એના ખાવાવાળાનું નામ સામેથી આવી જાય. હું ભાષણ કરતો તો મુંબઈની અંદર તો મને ચિઠ્ઠી આવી કે આજનું લેટેસ્ટ કૌભાંડ આ આવ્યું છે, એની ઉપર બોલો. બોલો, આપણે ડાયરામાં કેમ ફરમાઈશ મોકલીએ, એમ કૌભાંડની ને ભ્રષ્ટાચારની ફરમાઈશો ચૂંટણીની સભાઓમાં આવતી. 10 વર્ષ થયા નરેન્દ્રભાઈ મોદીની સરકારને દેશમાં વડાપ્રધાન તરીકે. વિરોધ પક્ષ વાળા પણ કોઈ ભ્રષ્ટાચારની આંગળી મોદી સાહેબ સામે ચીંધી નથી શકતા. પહેલા 5 વર્ષ મોદી સાહેબે પ્લિન્થ બનાવી, કાર્યક્રમો શરૂ કર્યા, વિકાસની ગાડીને તેજ કરવા માટેના પ્રયાસો શરૂ કર્યા. એટલે વિપક્ષ વાળા શું કહેતા હતા કે 14માં તો બહુ રાડો નાખતા હતા, કાળા નાણાવાળાને પકડશું, ભ્રષ્ટાચાર નાબૂદ કરીશું, ભ્રષ્ટાચાર વાળાની સામે પગલા લઈશું. 1 રૂપિયો નથી નીકળ્યો. હમણાં એક સંસદ સભ્યની ઘેરે ગયા પોલીસ વાળા, 350 કરોડની રોકડી નોટું મળી. આપણે કોઈ જોઈ છે કોઈથી 350 કરોડ એકરે રોકડી નોટો? બેંકમાં નોકરી કરતા હોય એને નથી જોઈ. 30 મશીન બગડી ગયા, ગરમ થઈને થાકી ગયા. અને આ તો ઓલા જીપુ લઈને ગયા હતા રેડ કરવા, તે વાહેથી ટેન્ક ઓલા મગાડવા પડ્યા, ટ્રક ડમ્પરિયા મગાવવા પડ્યા. હવે આ નીકળ્યા તો હવે શું કે છે કે આ ભાજપની સરકાર છે એ આ બધી એજન્સીઓને અમારી વાહે લગાડે છે. તમે કહેતા હતા ને કાંઈ નથી નીકળતું. અડધા ગયા છે ને અડધા બાકી છે. આ ચૂંટણી પતે એટલી જ વાર છે. ખાધું છે એ તો ઓકાવે છૂટક્યો, પબ્લિકના પૈસા છે. અને એના માટેની આ ચૂંટણીની લડાઈ છે. શેને માટે તમે ચૂંટણીઓ લડો છો ભાઈ? તમારો શું પ્રોગ્રામ છે એના વિશે કોઈ બોલે છે? તમે તમારી જ્યાં સરકારો હતી 50 વર્ષ એક ઘરની અંદર રાજ કર્યું છે. જવાહરલાલ નહેરુ સાહેબ, ઇન્દિરાજી, રાજીવજી, કેટલા વર્ષો સુધી તમે આ દેશનું શાસન કર્યું પરિવારે. અને હજી તમારે પછી સરકાર ચૂંટાય તો બનાવવાના તો ઘરમાંથી જ છે, ગામવાળાનો કોઈનો વારો છે જ નહીં. એવું માને છે કે આ પરિવાર જ વડાપ્રધાન આપવા માટે છે આ દેશને. નાગરિકો માટે એને તકલીફ માત્ર એટલી જ છે કે એક ચા વેચવા વાળા પરિવારમાંથી દેશનો વડાપ્રધાન કેવી રીતે બની શકે, માનવાની જ મજા નથી આવતી. એ વાતની આ મોદી સાહેબની લડાઈ છે એ 2 વાત સામે છે. એક ભ્રષ્ટાચાર સામેની લડાઈ છે, બીજી પરિવારવાદ સામેની લડાઈ છે. દેશની તમામ પોલિટિકલ પાર્ટીઓ એ પોતાના પરિવાર માટે લડી રહી છે. કોંગ્રેસને પ્રિન્સને બનાવવો છે વડાપ્રધાન, બીજું કાંઈ કામ નથી. તમારા હાટું એને કોઈ લડાઈ નથી, એને બનાવવો છે. હવે મેળ પડે એવું છે નહીં, પણ તોય હાલવું તો પડે. મારો એક અનુભવ તમારી યારે શેર કરું. હું અમરેલીમાં કાયમ જતો તો એક દુકાનની સામેથી મારે રોજ હાલવાનું થાય. હું જોઉં આમ મારે ઓળખીતો જાણ છોકરો મને કાકા કે, તો એ આખો દી બેઠો હોય, 2-3 વખત મારે જવા આવવાનું થાય એ રોડ ઉપર. તે ગ્રાહક કોઈ દી એની દુકાનમાં ન હોય. એટલે મેં એક દી ત્યાં ગાડી ઊભી રાખીને એની યારે વાત કરી. કીધું બેટા આમાં કાંઈ ધંધામાં ઠીક ન હાલતું હોય તો બદલી નાખવો જોઈએ આપણે. આમાં મૂડી ઘહાઈ જાય, આપણા પૈસા ઓછા થાય, તારો ટાઈમ બગડે. એને બદલે નવું કાંઈક જેની જરૂરિયાત હોય 2 માણસની યારે વાત કરીને ઓળખીતાનો વિશ્વાસ લઈ અને કંઈક નવું કર. તો મને કે કાકા તમારી વાત સાચી છે, ગ્રાહકી નથી પણ દુકાન નો બંધ કરાય. મેં કીધું કેમ? એ કે તો ઉઘરાણી નો પતે. આપણે પાટિયું પાડી નાખીને પછી ઉઘરાણી નો પતે. આપણું પાટિયું ચાલુ હોય ને તો ઉઘરાણી ચાલુ રહે. અડધા રાજકીય પક્ષો તો ઉઘરાણી હાટું દુકાન હકાડે છે. એને કઈ જીતવા હારવાનું કઈ છે નહીં. સરકાર બનાવવાનું ને એવું તેવું તો સપના ઘણા નથી હવે આવતા. એ સપનામાં એ ભૂલી ગયા છે, પણ પાર્ટીઓ ચલાવે છે. એક આ દેશમાં એવા નેતા છે સાહેબ, નરેન્દ્રભાઈ મોદી, જે 140 કરોડ નાગરિકોને પોતાના પરિવારજનો તરીકેનું સંબોધન કરે. ઓલાને પોતાના પરિવાર હાટું માથાકૂટ છે.
મોદી સાહેબને આપણા માટે માથાકૂટ છે. એટલે મારું એક સીધું સાદું વાક્ય છે કે તમામ પોલિટિકલ પાર્ટીઓ પોતાના પરિવાર માટે લડે છે. ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ તમારા પરિવાર માટે લડે છે. આટલી સ્પષ્ટ રેખાઓ જ્યારે ચૂંટણીના મેદાનમાં હોય ને સાહેબ યોજના મોદી સાહેબે એક બનાવી. આખા ચૂંટણી ઢંઢેરાને અટાણે મારી પાસે ટાઈમ નથી, હજી બીજી 2-3 મિટિંગો આ લોકોએ લખાવી નાખી છે, એટલે ત્યાં જવું પડશે. પણ એક વાત મને ખૂબ ગમે છે, એ તમારી સાથે શેર કરવી છે. મોદી સાહેબે અમારા ચૂંટણી સંકલ્પ પત્રમાં એક વાત લખાવી છે કે આગામી સરકાર અમારી નવી બનશે એટલે 70 વર્ષની ઉંમર જેની થાય એ તમામને આયુષ્માન કાર્ડ આપવામાં આવશે. એમાં કોઈ જ્ઞાતિ જાતિ આવક જાવક એવું કાંઈ નથી લીધું. 70 વર્ષ ખાલી 70 વર્ષ થયા નથી કે એમની જવાબદારી એના પરિવારને બદલે ભારત સરકાર ઉપર સાહેબ લઈ લેવાના છે. સાહેબ જ્યારે પરિવારજનોનું સંબોધન કરતા હતા ને ત્યારે અમારા મગજમાં આવો વિચાર નહોતો આવતો કે સાહેબ જ્યારે 140 કરોડ દેશવાસીઓને પોતાનો પરિવાર છે, મારા પરિવારજનો એમ કઈ સંબોધન કરે છે તો એ જેને પરિવારજન તરીકે માનતા હોય તો એ પરિવારની જવાબદારી એ ઉઠાવવાની જવાબદારી તો લેવી જોઈએ ને. આ ચૂંટણી ઢંઢેરામાં વાત મૂકીને તમામ પરિવારજનોમાં 70 વર્ષથી ઉપરની ઉંમરના વડીલો હશે એને આયુષ્માન કાર્ડનો લાભ આપીને એના પરિવાર ઉપરનો બોજો સરકાર ઉપર ટ્રાન્સફર કરવા માટેની જવાબદારી મોદી સાહેબે આ ચૂંટણી ઢંઢેરામાં જાહેર કરી છે. એટલે હવે મારા પરિવારજનો શબ્દ અર્થ જે સાહેબ બોલતા હતા એને સાબિત કરવા માટેનો પણ મોદી સાહેબે પ્રબળ પ્રયાસ કર્યો. આ પ્રકારના નિર્ણયો સાથે મોદી સાહેબ જ્યારે સરકાર ચલાવી રહ્યા હોય અને વિશ્વની અંદર મિત્રો આપણા દેશની તો વાત અલગ છે પણ વિશ્વની અત્યારે લોકમત એવો છે કે નરેન્દ્રભાઈ મોદી ભારતના વડાપ્રધાન બને ને પ્રચંડ બહુમતી વાળા વડાપ્રધાન બને. આવું દુનિયાના મનમાં છે. શું કામે? હમણાં રશિયા અને યુક્રેન વાળા બાજે છે, ઘણા સમયથી બાજે છે, છૂટા જ નથી પડતા. તો એમને રશિયાએ હમણાં નિવેદન કરી દીધું હતું કે અમે હવે આને ટૂંકું કરવા હાટું થઈને અણુનો પ્રયોગ કરી શકીએ છીએ. એક ખાલી નિવેદન આવ્યું ને પોણી દુનિયાની ઊંઘ ઉડી ગઈ. કારણ કે એક ભડાકો કરે બીજો કરે અને આ બધું શરૂ થાય તો ખોતો માણસોની નીકળવાની ને નાગરિકોની. વિશ્વની કોઈ મહાસત્તા આમાં કશું ન કરી શકી. હું અને તમે સૌ ગૌરવ લઈ શકીએ. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રશિયાના પ્રમુખશ્રીને ફોન કર્યો કે માનવતાના હિતમાં વિશ્વમાં આ પ્રયોગ કરવાનું ટાળો અને આપણે ગૌરવ સાથે કહી શકીએ કે પ્રમુખે આપણા મોદી સાહેબની વાત નથી. સાહેબ આને ભારતનો વટ કહેવાય કે ન કહેવાય? કહેવાય. તો વટવાળાની ભેળું રેવાય. બીજી વધારાની કઈ સમજણ આપવાની જરૂર છે? भारत माता की, भारत माता की, अब की बार, फिर एक बार मोदी है तो, मोदी है तो. धन्यवाद. બ્રહ્મ ક્ષત્રિય સમાજના સૌ વડીલોનો અંતઃકરણપૂર્વક આભાર. ધન્યવાદ.